ઇન્ડિયન આર્મી મેન અરુણ કુમાર માંગનભાઈ રાઠવાનું કવાંટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 17 વર્ષ દેશની સેવા કરી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામના વતની નિવૃત્ત આર્મી મેન અરુણ કુમાર માંગનભાઈ રાઠવાનું આજરોજ આદિવાસી આગેવાનો અને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કવાંટ ખાતે આવેલ બિરસા મુંડા ચોક ખાતે પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા તથા આર્મી મેન અરુણ કુમારનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અરુણ કુમાર ભારતીય સેનામાં 3 સપ્ટેમ્બર 2008ની સાલમાં જોડાયા હતા, જ્યારે તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ નિવૃત્ત થયા છે અને વતન વાપસી કરતા આદિવાસી પંથકમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ છે. જ્યારે 17 વર્ષ દેશની સેવા કરી દુશ્મનોના દાંત ખાટા કરનાર અરુણ કુમારે છોટાઉદેપુરનું ગૌરવ વધાર્યું છે. જય હિન્દ, જય ભારત. હું ગોપાલભાઈ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ. આજે કવાંટ તાલુકાના મોટી સાંકળના અરુણ કુમાર 17 વર્ષ નોકરી કરીને રિટાયર થઈને આવ્યા છે. તો એમનું સ્વાગત કવાંટ તાલુકા તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ વડીલો ખૂબ સારી રીતે સ્વાગત કર્યું ને અમે અપેક્ષા રાખીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લાના વધારેથી વધારે સૈનિકો સેનામાં જોડાય અને દેશની રક્ષા કરે અને આવી રીતે અમે સૈનિકોનો સ્વાગત કરતા રહીએ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભારત માતા કી જય.